टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં દહેગામના કસ્બા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો। 15 થી વધુ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી। બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કરાયાની પણ વિગતો છે। ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાઈ ગયો। ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દહેગામ પણ પહોંચી ગયો। પોલીસની ટીમે મોરચો સંભાળીને ટોળાને વિખેર્યા હોવાની પણ વિગતો મળી રહી છે। તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દહેગામ પહોંચી ગયો અને તે બાદ તે વિસ્તારમાં જ્યાં પથ્થરમારો થયો ત્યાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। પોલીસની ટીમ આવી અને સમગ્ર મોરચો સંભાળીને ટોળાને વિખેર્યા હતા। પરંતુ આપને જણાવી દે દહેગામના કસ્બા વિસ્તારમાં કે જ્યાં રાત્રે તંગદિલી ભર્યો માહોલ, પથ્થરમારો થયો અને પથ્થરમારામાં 15 થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી। તો ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી આપણી સાથે જોડાઈ ગયા છે। સર, આખરે બે કોમ વચ્ચે પથ્થરમારો થયો તેનું પ્રાથમિક કારણ શું સામે આવી રહ્યું છે? શું વિગત આપની પાસે? એક પહેલે ક્લેરિટી આપવા માંગુ છું કે પથ્થરમારા થયો નથી। બે કોમ વચ્ચે મેચ જીત્યા પછી 15 છોકરા, હિન્દુ છોકરા મસ્જિદ સામે જઈને હોર્ન બજાવતા હતા અને સાયરન આપના ગાડી રેસ કરતા હતા અને કોઈ નારાબાજી કરતા હતા। તો આ ટાઈમે 50 થી 60 મુસ્લિમ લોકો મસ્જિદમાંથી બહાર નીકળ્યા અને જોઈને બધી લોકો ભાગી ગયા જગ્યામાંથી। તો ભાગી ગયા અને જો ગાડી જગ્યા ઉપર છોડીને ભાગી ગયા 5-6 ગાડી, આ ગાડીને તોડફોડ કરવામાં આવેલ છે। એ આખું વિગત છે। બિલકુલ સર, એટલે પથ્થરમારો નથી થયો, આ કોમ વચ્ચે વાહનોમાં તોડફોડ કરવામાં આવી। બિલકુલ બિલકુલ બિલકુલ। આ હાલ શું કાર્યવાહી થઈ રહી છે? ગુનો દાખલ કરીને લગભગ 11 આરોપીને પોલીસ ધરપકડ કરવામાં આવેલ છે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ। તો આ જે કોમ હતા કે તેમની વચ્ચે બબાલ થઈ હતી, તે બાદ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। પથ્થરમારાની ઘટના નથી બની તેવું એસપી સ્પષ્ટ જણાવી રહ્યા છે। જો કે આ સમગ્ર કેસમાં 11 લોકોની અટકાયત કરવામાં આવી હોવાની પણ વિગતો આપી રહ્યા છે।